વિક્રમ જે સાઉથ ઇન્ડસ્ટ્રીની એક્ટિંગ એક સુપરસ્ટાર છે, જેની એક્ટિંગને ખૂબ જ લોકો પસંદ કરે છે અને તેની ફિલ્મો પણ જોરદાર હોય છે. તેમાંની એક હટકે અને યુનિક સ્ટોરી સાથેની એક ફિલ્મ છે આઈ. મિત્રો, આઈ ફિલ્મમાં જે વિક્રમનું પાત્ર છે તે એક મિડલ ક્લાસ વ્યક્તિ હોય છે. ત્યારબાદ તે તેના બોડીને પરફેક્શનની કારણે તે મોડલિંગમાં ઝંપલાવે છે અને તેનું કેરિયર ખૂબ જ હાઇમલાઇટમાં ચમકવા માંડે છે. પણ કહેવાય ને કે જ્યારે લોકો નીચેથી ઉપર આવતા હોય ત્યારે ઘણા બધા લોકોને ગમતું નથી હોતું અને તેના કારણે શરૂ થાય છે એક રમત, અને રમતમાં તેની ઉપર એક એવી વસ્તુનો યુઝ કરવામાં આવે છે કે જેના કારણે એનું બોડી જે છે એક કુમળું થઈ જાય છે. વન ટાઈપ ઓફ વામન અવતાર જેમ કૃષ્ણ ભગવાનનો હતો, અને ફેસનો આખો નકશો બદલી જાય છે. એવી હાલત વિક્રમની વિલન્સ જે છે એ લોકો કરી નાખે છે. સુરેશ ગોપી ને જે વિલન્સ છે તે બધા લોકો કરી નાખે છે. ફિલ્મમાં હિરોઈનનું કામ જે છે ખૂબ જ સરસ છે. તેની સાથે મોડલિંગ કરતા હોય છે અને વિક્રમને પ્રેમ કરે છે, પણ તેની હાલત તેને ખબર નથી હોતી. જે એમી જેક્શન દ્વારા ખૂબ જ જબરદસ્ત એક્શન કરેલી ફિલ્મ, અને લાસ્ટમાં જ્યારે વિક્રમ એટલે એ જે બદલો લે છે લોકોની સાથે, જેવું તેની સાથે જે કરવામાં આવ્યું હતું તેનાથી એક અલગ જ રીતે લોકોની સાથે એ જે બદલો લે છે એ લોકોને પણ એવી સજાઓ આપે છે જે જોઈને તમે હચમચી જશો અને પહેલેથી છેલ્લે સુધી તમારી ખુરશીની જે છે એની પેટી બાંધી રાખશે, તમને હલવા નહીં દે. એવું વિક્રમનું ફિલ્મ એટલે કે આઈ જે યુનિક સ્ટોરી સાથે, જબરદસ્ત એક્ટિંગ સાથે, એક યુનિક વિચાર સાથેની મૂવીઝ જે તમે ન જોઈ હોય તો સાઉથની બેસ્ટ ફિલ્મોમાંની વિક્રમની આ એક ફિલ્મ છે આઈ. જો તમે ન જોયો તો ચોક્કસથી જોઈ નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી નાખજો. મળીશું વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના સુને ભારત માતા કી જય, વંદે માતરમ.